ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સ્ટાન્ડર્ડ 7માં અંગ્રેજીની અંદર ગઈકાલે આપણે યુનિટને શીખી ગયા, જેમાં આપણે લક્ષ્મી અને ફેઝાનની વાત હતી. ત્યારબાદ આપણે આજે બી લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. એટલે જે એણે મિસ્ટેક કરી છે જે સેન્ટેન્સમાં, તો એ સેન્ટેન્સને સુધારીને આપણે ફરીથી લખવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ પહેલા સેન્ટેન્સની વાત કરીએ તો લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. લક્ષ્મીએ કહ્યું કે જંગલમાં રસ્તો નથી. તો શું આવશે? તો આપણે એને સુધારીને જ્યારે પણ આપણે એનો જવાબ લખશું તો આવશે કે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. એટલે શું આવશે? ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં રસ્તો નથી. એટલે જે સેન્ટેન્સમાં મિસ્ટેક હતી એને આપણે સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ લક્ષ્મી સેઝ ગો ટુ ઉગમણે. એટલે આપણે જે છે કે કઈ બાજુ જવાનું કીધું છે આપણને? પૂર્વ દિશામાં. તો આવશે ગો ટુ વર્ડ્સ ઈસ્ટ. તો આપણે કઈ બાજુ જવાનું છે? તો પૂર્વ દિશામાં જવાનું છે. ત્યારબાદ લક્ષ્મી સેઝ મેની ક્યુબાસ ધેર. તો એમાં આપણે જે છે કે અહીં ઘણા બધા જે છે કે કબીલાઓ છે, તો એના માટે આવશે તો ધેર આર મેની ક્યુબાસ ધેર. એ આપણે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ લક્ષ્મી સેઝ વોક ઓન ધ કેડી. તો એની અંદર આવશે તો યુ મસ્ટ વોક ઓન ધ કેડી. એનો જે સુધારો એની અંદર જોવા મળશે. પછી લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. તો એની અંદર આપણે સુધારો કરીને આવશે કે માય નેમ ઇઝ લક્ષ્મી. એના પછી લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વોંકડો યુ સી રૂપાળો ડુંગર. તો એમાં સુધારો કરીને જે સેન્ટેન્સ લખવાનું રહેશે તો આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ યુ વિલ બી રૂપાળો ડુંગર હિલ. તો એ આપણને અહીં જોવા મળશે. ચાલો એના પછી લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. એટલે જે છે કે ધ સન કમ્સ ઇન ધ ઈસ્ટ. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો જે છે કે પૂર્વ દિશામાં ઉગે છે. પછી લક્ષ્મી સેઝ વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. તો એનો જવાબ આવશે ધ લાયન લવ્સ અસ એન્ડ વી લવ ધ લાયન. તો એવી રીતના એમાં સુધારો જોવા મળશે. ત્યારબાદ લક્ષ્મી માય મા બાપા વિલ બી હેપી. એટલે માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. ત્યારબાદ આપણે એના પછીના ક્વેશ્ચન આપણે જોઈશું. તો વેર ઇઝ ફેઝાન ફ્રોમ. ફેઝાન ક્યાંનો હતો? તો ફેઝાન તમિલનાડુનો હતો. તો એના માટે આવશે ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. એટલે કે તમિલનાડુનો એ છે. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. શું લક્ષ્મી અંગ્રેજી બોલી શકે છે? તો એનો જવાબ હશે નો, લક્ષ્મી કાન્ટ ટોક ઇન ઇંગ્લિશ. ત્યારબાદ ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી. શું ફેઝાન ગુજરાતી બોલી શકે છે? તો નો, ફેઝાન કાન્ટ સ્પીક ગુજરાતી. કે ના, ફેઝાન ગુજરાતી બોલી શકતો નથી. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. તો તળાવનું નામ શું છે? તો ધ પોન્ડ નેમ ઇઝ દૂધિયું તળાવ. ત્યારબાદ તો આપણે જોઈએ છે કે તળાવનું નામ શું છે? દૂધિયું તળાવ છે. ત્યારબાદ ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. એટલે કે હોમ. યસ, ફેઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. હા, તો ફેઝાન જે છે કે લક્ષ્મીના ઘરે ગયો હતો. વેર ડીડ ફેઝાન ગો ફ્રોમ ગીર. તો જે છે કે ફેઝાન ક્યાં ગયો હતો? એટલે ગીરમાં ક્યાં ગયો હતો? ફેઝાન વેન ટુ જુનાગઢ ફ્રોમ ગીર. તો એ ફેઝાન જે છે વેન ટુ જુનાગઢ ફ્રોમ ગીર. એટલે કે ફેઝાન જે છે કે જુનાગઢથી ગીર ગયો હતો. ત્યારબાદ આપણે જે છે કે વાત કરશું એના પછીના ટોપિકની, તો એને આપણે જોઈએ. ચાલો હવે આપણે એક્ટિવિટી 7માં જોવાનું છે. રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. તો આપણે જોઈએ છે તો એની અંદર ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે જોશું. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. કે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. સેકન્ડ,
ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, તમે અહીં ગમે ત્યાં કચરો નાખશો નહીં. થર્ડ, ડોન્ટ વોક ઇન ધ જંગલ, એટલે જંગલમાં ચાલશો નહીં. ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ, એટલે પ્રાણીઓને ચીડવશો નહીં. નંબર 5, પ્રોટેક્ટ ધ જંગલ, જંગલની રક્ષા કરો. નંબર 6, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, તમે એમને કોઈ પણ ખોરાક આપશો નહીં. નંબર 7, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, તો આ પાર્ક જે છે આપણા રાષ્ટ્રની જે છે કે શું છે, માલિકી છે. ત્યારબાદ નંબર 8, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે વૃક્ષો આપણા શું છે, મિત્રો છે. નંબર 9, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ, તો પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. એના પછી બી, ઝરા, ઝુલી એન્ડ જયા વિઝિટ સાસણ, કે આ ત્રણેય મિત્રો જે છે એ ક્યાં જાય છે, સાસણ ગીર જંગલમાં જાય છે. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન સાસણ, કે એ લોકોનું જે વર્તન ત્યાં સાસણ ગીરના જંગલમાં કેવું જોવા મળે છે, તો એ આપણે અહીં જણાવવાનું છે. તો આપણે જોશું રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર, તો આપણે જે છે અહીં ગુડ કે બેડ એનું બિહેવિયર છે એના વિશે આપણે જોવાનું છે. They shouted when they saw a lion family first time, તો એમણે પહેલી વખત સિંહના પરિવારને જોઈને શું પાડી, બૂમો પાડી. તો આ કેવું બિહેવિયર કહેવાશે, ગુડ ઓર બેડ, તો આ ગુડ એટલે કે બેડ બિહેવિયર તમને જોવા મળશે. ત્યારબાદ they ate popcorn and gave it to the deer too, કે તેણે પોપકોર્ન ખાધા અને હરણને પણ એ આપ્યા. તો આ કેવું બિહેવિયર કહેવાશે, તો આ બેડ બિહેવિયર જોવા મળશે. જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, કે જયા એ શું કર્યું, ઝરીનાને જે પ્લાસ્ટિકની બેગ જે જંગલમાં નાખતી હતી તો એણે શું કરી, તેને રોકી. તો આ કેવું બિહેવિયર કહેવાશે, તો એ ગુડ બિહેવિયર કહેવાશે. નંબર 4, જુલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, કે જુલી અને જયા જંગલમાં ગમે ત્યાં કચરો નાખે છે. તો આ કેવું બિહેવિયર કહેવાશે, તો આ બેડ બિહેવિયર કહેવાશે. જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, તો જુલીએ શું કરી, તો ઝાડની જે છે કે ડાળીઓને ખેંચી. તો આ કેવું બિહેવિયર કહેવાશે, તો એ બેડ બિહેવિયર કહેવાશે. ચાલો હવે અહીં એના પછી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન, તો અહીં ખૂબ જ રસપ્રદ બાબત જે છે કે સિંહને લગતી અહીં આપેલ છે, તો આપણે જોઈએ. વેઇટ એટલે કે વજન, મેલ એપ્રોક્સિમેટલી, એટલે આપણે જોઈએ છે કે જે નર સિંહ હોય છે તો એનો વજન કેટલો હોય છે, તો 150 kg to 250 kg, એટલે કે એનો 150 થી 250 kgની આસપાસ એનો વજન હોય છે. જ્યારે ફિમેલ એટલે કે માદા સિંહ હોય છે તો એનો વજન 120 kg to 180 kg, તો એનો 120 kg થી 180 kgની આસપાસ હોય છે. લેન્થ, તો એની લંબાઈ, તો મેલ, તો આપણે નર જે સિંહ હોય છે તો એમનો લેન્થ તો 1.7 મીટર ટુ 2.5 મીટર હોય છે. એટલે આપણે જોઈએ છે તો 1.7 મીટરથી 2.5 મીટર જેટલી એની લંબાઈ જોવા મળે છે. જ્યારે ફિમેલ એટલે કે માદા સિંહની આપણે જે લેન્થ જોશું તો 1.4 મીટર ટુ 1.75 મીટર, એટલે કે એની 1.4 મીટરથી 1.75 મીટર જેટલી એની લંબાઈ હોય છે. લેન્થ ટેલ, તો એની જે છે કે ટેલ એટલે કે એની પૂંછડી, તો એની કેટલી હોય છે, તો લંબાઈ 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર. તો આપણે જે છે 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર જેટલી એની જે છે કે એની લંબાઈ હોય છે એની પૂંછડીની. લાઈફ ઓફ સ્પેન, તો એમનો જે છે કે એમનું જીવનકાળ કેટલું હોય છે, તો 60 to 80 યર્સ, તો એને 16 થી 18 વર્ષ જેટલો એનો જીવનકાળ હોય છે.
ટિપિકલ ડાયટ એ તો એમનો ખોરાક શું હોય છે તો ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોસ અને એન્ટલોપ. તો આપણે જોઈએ છીએ તો આ એમનો શું જોવા મળે છે તો એ ખોરાક આપણે હરણ, રીંછ અને ભેંસને આપણે જે છે કે પોતે શું કહે છે તો ખાય છે. ત્યારબાદ એક્ટિવિટી 8, સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. તો આપણે અહીં જોવાનું છે અહીં એક ચિત્રના આધારે આપણે અહીં ડાયલોગને એટલે કે સંવાદને જોવાનો છે. રોહન સેઝ હેલો જાવેદ. કેમ છે જાવેદ? નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. વેર આર યુ? હું હમણાં બસ સ્ટેશન ઉપર છું. તો તું હમણાં ક્યાં છે? જાવેદ સેઝ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. જાવેદે કહ્યું હમણાં હું પોસ્ટ ઓફિસે છું. રોહન સેઝ હાઉ કેન આઈ રીચ ધેર. રોહને કહ્યું તો હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? જાવેદે કહ્યું ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ તો તું કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. તું જે છે કે બસ સ્ટેશનમાંથી બહાર આવ. ધેન ટર્ન લેફ્ટ. ત્યારબાદ તું જે છે કે ડાબી બાજુ વળ. એન્ડ વોક અલોંગ ધ મેઇન રોડ. પછી તું સીધો આગળ મેઇન એટલે કે મુખ્ય બજારમાં તું આવ. રોહન સેઝ જાવેદ. રોહને કીધું જાવેદ નાવ આઈ એમ ઓન ધ બાજાર રોડ. હવે હું જે છે કે રસ્તા ઉપર છું. એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. તો હવે હું મારી નજર સામે જે છે કે રાણા સ્ટ્રીટનું જે બોર્ડ વાંચી રહ્યો છું. જાવેદ સેઝ વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. હવે તું સીધો જે છે કે 50 મીટર આગળ આવ. ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. તને ત્યાંથી જે છે કે બેંકનું જે છે કે બોર્ડ ત્યાંથી દેખાઈ જશે. ટેક લેફ્ટ ટર્ન. ત્યાંથી તું ડાબી બાજુ વળ. ફ્રોમ ધેર યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. અને ત્યાંથી તને પછી પોસ્ટ ઓફિસ દેખાઈ જશે. આફ્ટર 5 મિનિટ્સ એટલે કે 5 મિનિટ બાદ રોહન સેઝ હાય જાવેદ. રોહને કીધું હાય જાવેદ. તો અહીં આજે આપણો યુનિટ 1 આપણું પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે યુનિટ 2 હવે પછી આપણે શીખીશું. અસ્તુ. જય હિન્દ.